ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે। આ પરિણામો જાહેર થતાં જ વિદ્યાર્થીઓની લાંબી રાહનો અંત આવ્યો છે। ત્યારે હર હંમેશ બોર્ડની પરીક્ષામાં સુરતને ગૌરવ અપાવનાર સુરતની હરેકૃષ્ણ શાળાના વિદ્યાર્થીઓએ ફરી A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યો છે। મારા 10માના રિઝલ્ટમાં PR 99.62 અને 96% આવ્યા છે, જેનું હરેકૃષ્ણ શાળા પરિવાર તથા અમારો પરિવાર છે। હરેકૃષ્ણ શાળામાં મને ખૂબ જ મહેનત કરવામાં આવી હતી। 10મામાં મને ઘણી વિવિધ પરીક્ષા વિશે વિવિધ વાતો શીખવાડવામાં આવી હતી, જેમાં હું એટલે કોન્ફિડન્સ બની કે હું બોર્ડની એક્ઝામ આપી શકું ને એટલા સારા ટકા મેળવી શકું, જેમાં મારા મા બાપનો અને શિક્ષકનો ખૂબ જ સપોર્ટ હતો અને હરેકૃષ્ણ શાળા પરિવારનો ખૂબ જ સપોર્ટ હતો। તો એટલા સારા ટકા અમારે થેન્ક યુ હરેકૃષ્ણ। ત્યારે આ સ્કૂલમાં ઘણી બધાની મહેનતથી, સર ટીચરોની મહેનતથી અમારા આ સ્કૂલમાં સ્ટુડન્ટને વધારે સારું મહેનત અને પરિણામ આપ્યું છે। એમાં A1ના 25 વિદ્યાર્થીઓ અને A2ના 28 વિદ્યાર્થીઓ છે। ખૂબ સપોર્ટ હતો શિક્ષકોનો, એટલે આ એટલું સારું પરિણામ મેળવ્યું છે। અભ્યાસ બાબતે કંઈ કસર છોડી નહોતી સરે, એક પણ સરે કોઈ સબ્જેક્ટમાં બધી તૈયારીથી અમે ફૂલ સપોર્ટથી અમે એક્ઝામ આપી હતી અને પરિણામ એન જેવું જ આપ્યું છે। આવનાર દિવસમાં સાયન્સ રાખ્યું છે, હવે એન્જિનિયર બનવું કે બીજી કઈ ફિલ્ડમાં એ હવે જોઈશું। અમારી આ શાળાનું આ વર્ષનું ખૂબ જ સરસ પરિણામ છે અને શિક્ષકો તેમજ અમારા આચાર્ય તેમજ બધા જ ટીચરનો ખૂબ જ સપોર્ટ છે અને હજી આવનારા સમયમાં પણ આવું જ ઝળહળતું પરિણામ આવશે તેની ગેરંટી સાથે હરેકૃષ્ણ વિદ્યાલયે ખૂબ મહેનત કરી છે અમારા પરિણામમાં, જેથી અમે આટલી સારી સફળતા હાસિલ કરી છે। દીકરીઓ માટે એ જ મેસેજ છે કે હજી આવી મહેનત કરશે તો હજી દીકરીઓની સફળતા ચરમસીમા પર હશે આવનારા સમયમાં। મારે ધોરણ 10માં 99.77 PR આવ્યા છે અને 96.5% આવ્યા છે। આ ખૂબ સારું પરિણામ શાળાના શિક્ષકોનો સપોર્ટ રહ્યો છે અને મારા મા બાપનો સપોર્ટ છે, તેથી ખૂબ સારું પરિણામ આવ્યું છે। આ વર્ષે અમારી શાળામાં 25 A1 અને 28 A2 આવ્યા છે, તે સ્કૂલની સફળતાપૂર્વક સિદ્ધિ હાંસલ કરી છે। તેમાં હરેકૃષ્ણ વિદ્યાલયના શિક્ષકોનો ખૂબ મોટો ફાળો રહ્યો છે। મારે ધોરણ 10માં 95 PR આવેલા છે અને 91 ટકાવારી આવેલી છે। મારી આ ટકાવારી પાછળ મારા માતા પિતા તેમજ શિક્ષકોનો ખૂબ મોટો ફાળો રહ્યો છે, તેમજ સારા બદલથી ખૂબ આભાર માનવા માંગુ છું, કારણ કે જો વાલી અમને સપોર્ટ કરે એ બદલ શાળા તરફથી ઘણા સેમિનાર કરવામાં આવ્યા હતા, શાળા તરફથી અમને ઘણો સપોર્ટ કરવામાં આવ્યો હતો। અમારી હિંમત વધારવા માટે શાળા ઘણી પ્રયત્ન કરતી હતી, તે બદલ અમારું રિઝલ્ટ સારું આવે એ માટે અમારી શાળામાં ડિસેમ્બર મહિનાથી પેપરના રાઉન્ડ શરૂ થઈ ગયા હતા। આ રાઉન્ડ બદલ જ અમારી ટકાવારી સારી આવી છે એમ હું કહી શકું। આજરોજ SSCનું જે પરિણામ જાહેર કરવામાં આવ્યું તેમાં યોગી ચોક ખાતે સર્વ સંપન્ન એવા A1 ગ્રેડની અંદર ટોટલ 25 બાળકો અને A2 ગ્રેડની અંદર ટોટલ 28 બાળકોએ મેદાન માર્યું છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામ બમણું આવ્યું છે, જેના કારણો કે દરેક શિક્ષકોએ પદ્ધતિસર મહેનત કરી, દરેક વિદ્યાર્થીઓએ પદ્ધતિસર મહેનત કરી રિવિઝન દ્વારા એક વિષયના 10 થી 15 પેપરો લખી આ જ્વલંત સફળતાઓ પ્રાપ્ત કરેલી છે। દરેક વિષયની અંદર પ્રત્યેક વિષય શિક્ષકો એક વિદ્યાર્થી પર ડાઉટ સોલ્વ કરાવે છે। ઉપરાંત બાળકોને જે પ્રશ્નની ક્વેરી હોય અને શરૂઆતના સમયની અંદર વાત કરીએ તો અમારી શાળા શરૂઆતથી જ બાળકને સવારે 7 થી સાંજે 7 ઘર જેવો એક માહોલ પ્રાપ્ત કરાવે છે કે જેથી કરીને બાળકને ઘર જેવો માહોલ શાળામાં મળે અને એના કારણે બાળકને મહેનત કરવાનો ઉત્સાહ રહે અને પોતાની તમામ જરૂરિયાતો એ શાળા પૂર્ણ કરે છે। શિક્ષકો પ્રત્યેક શિક્ષકોએ એક બાળક પાસેથી પોતાના વિષયનું એક વખત રિવિઝન પ્લસ બાળકને પ્રત્યેક ચેપ્ટર વાઇઝ રાઉન્ડ ટેસ્ટો અને એક સબ્જેક્ટના પેપરો લખાવી અને દરેક બાળકો પાસે ખંતપૂર્વક મહેનત આ પરિણામો પ્રાપ્ત કરાવે છે।